મહીસાગર જિલ્લામાં એમજીવીસીએલની વીજ ચોરીને લઈને કાર્યવાહી કરવામાં આવી। વીજ ચોરી કરતા 97 વીજ કનેક્શન ઝડપાયા છે। 50 વીજ ચોરી કનેક્શનમાં 16 લાખની વીજ ચોરી ઝડપાઈ છે। 26 ટીમનું સંતરામપુરમાં 31 ગામમાં વીજ ચેકિંગ કરવામાં આવ્યું હતું। 590 કનેક્શનની કરવામાં આવી તપાસ। મહીસાગર જિલ્લામાં એમજીવીસીએલની વીજ ચોરીને લઈને કાર્યવાહી કરવામાં આવી। વીજ ચોરી કરતા 97 વીજ કનેક્શન ઝડપાયા છે। 50 વીજ ચોરી કનેક્શનમાં 16 લાખની વીજ ચોરી ઝડપાઈ છે। 26 ટીમનું સંતરામપુરમાં 31 ગામમાં વીજ ચેકિંગ કરવામાં આવ્યું, જેમાં 590 કનેક્શનની કરવામાં આવી હતી તપાસ। સંવાદદાતા વિશાલ જોડાયા છે। વિશાલ, જણાવશો કે 26 ટીમ દ્વારા સંતરામપુરમાં અને આસપાસના વિસ્તારમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું, જેમાં લાખોની વીજ ચોરી ઝડપાઈ છે। ચોક્કસથી હિરલ, જે રીતે વાત કરવામાં આવે તો મહીસાગર જિલ્લામાં મધ્ય ગુજરાતે જે રીતે સપાટો બોલાવ્યો છે, ખાસ કરીને જિલ્લાના જે 26 જેટલી જે ટીમો બનાવીને હાલ જે સંતરામપુરના અલગ અલગ 31 ગામોમાં વીજ ચેકિંગ હાથ ધરાયું હતું અને ખાસ કરીને જે 590 કનેક્શન જે ચેક કરવામાં આવ્યા હતા અને જે વીજ ચેકિંગ દરમિયાન 97 વીજ કનેક્શનમાં વીજ ચોરી ઝડપાઈ હતી અને જેમાં જે મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા હાલ જે 50 કરતા વધુ વીજ ચોરો સામે કાર્યવાહી કરી છે અને તેમાં 16 લાખથી વધુનો દંડ જે છે તે વસૂલ કરવામાં આવ્યો છે। જી બિલકુલ, તમામ માહિતી બદલ આપનો આભાર વિશાલ।